કરીને તમે રાજસ્થાન ના આવો. ગાઈઝ અમે રસમલાઈ ખાવા આવ્યા ને રસમલાઈ જ પતી ગઈ છે. કંજોર આવે છે. હાવ પણ બતાવતો ના. ગાઈઝ અમે હોઈ ગયા છે ખાટલામ હાઈવે પર. મારા પગ ઉડી ગયા છે, મને બહુ ઊંઘ આવે છે. હે ગાઈસ, કેમ છો? કસા કાય બધાને જય માતાજી, જય રામાપીર અને વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે આપણે જઈએ છીએ રણુજા, કેમ કે આપણો હુકમ થઈ ગયો છે તો જસ્ટ નીકળીએ છે. આજની તારીખ છે 22 અને હમણાં વાગ્યા છે રાતના 9. તો હમણાં મેં ગાડી આવે છે, આપણું બધું પેકિંગ પણ થઈ ગયું છે. જો પછી તમને પેકિંગ બતાવું, એક ટ્રીક બતાવું કે તમે ફરવા જાઓ તો એવી રીતે પેકિંગ કરીને જાઓ, બરાબર છે? તો હમણાં આપણી ગાડી આવે છે તો આપણે જઈશું અને ટ્રાવેલ કરવાનું સ્ટાર્ટ કરીશું અને કાલ સવાર સુધી તો આપણે રણુજા પહોંચી પણ જઈશું. તો લેટ્સ ગો, તમને પેકિંગ બતાવું, તમે પણ એવી રીતે જ પેકિંગ કરો. તો મેં કર્યું છે અલગ અલગ કોથળીમાં પેકિંગ, અને એક બેગ લીધું છે અને આ બધી કોથળી છે, એમાં નવી નવી એકદમ જો એક એક જોડી છે. આમાં તમે જો ગાડી લઈને ફરવા જતા હોય તો એક એક કોથળીમાં પેક કરી લેવાનું, અને જે દિવસે તમારે કપડાં પહેરવાના હોય તો એ જ કોથળી ખાલી ગાડીમાંથી નીકાળવાની, બીજી બધી કોથળી અંદર જ રહેવા દેવાની. જે ફોર એક્ઝામ્પલ આ તમારે પહેરવાની છે, આ જોડી આજે, તો તમને ખાલી આ જ કોથળી કાઢવાની કારમાંથી અને બીજી બધી અંદર જ રહેવા દેવાની. તો એવું તમારે બધું સાચવવું ના પડે. તો આપણે એ એવું દિમાગ લગાવીને બધું પેકિંગ કર્યું છે. જો 3 દિવસની 3 આમાં છે કંઈક તો છે, અને આમાં છે શૂઝ, તો શૂઝ બોક્સના શૂઝ, અને આપણે નાનું બેગ લીધું છે. બસ આટલી જ આપણી પેકિંગ થઈ છે. ઠીક છે, તમે પણ ટ્રીપમાં જવાના હોય કંઈ ફરવા માટે તો આવી રીતે પેકિંગ કરજો, તો તમને થોડું સામાન ઉછકવું ના પડે. આપણે તો દિમાગ લગાવીને આવું કર્યું છે ટ્રાય. તો આ ચલો, ફોન બી આવી ગયો છે તુષારનો. તો હવે જઈએ છે ભાગો રે આપણો બધો સામાન લઈને, પછી બધું ગાડીમાં મૂકી દઈશું અને પછી વચ્ચે ઊભા રહીએ ગਏ તો તમને બતાવું ત્યાં ક્યાં ઊભા રહીએ છીએ. ઓય લેટ્સ ગો. ગાઈસ સ્ટોક દેખો, સ્ટોક આ નીકળી ગયા. 10 रुपए के कुरकुरे. લેટ્સ ગો. અમે પાછા આવી ગયા છે જગદીશ પર. અરે યાર, કેમેરો બગડી ગયો છે, કેમેરો સાફ કર. ચલો લેટ્સ ગો, વી આર બેક. હજુ બીજી એક ગાડી પાછળ આવે છે, એમાં ધમોન બધા છે. ગાઈસ પાછળ ગોમના જાય છે. જો આ કયા ગોમના? ચિયા ગોમના? એ રાજસ્થાન ગામડા. અમે લોકો જઈએ છીએ મલાઈ ખાવા, રસમલાઈ. ओके, रसमलाई मीठे खाने के बाद कुछ मीठा हो जाए, इसलिए हम लोग जा रहे हैं जगदीश में मिलाई खाने. ગાઈઝ અમે રસમલાઈ ખાવા આવ્યા ને રસમલાઈ જ પતી ગઈ છે. એવું લાગે છે. રાજભોગ ના લા, બીજી કઈ સારી આઈટમ નહીં એની. ટ્રાય કરીએ તો મિત્ર. એક્સક્યુઝ મી, इधर इज टू मच ऑफ RCB. Yes, too much RCB. Windy Pop.
હા હવે આરસીબી વાળા બેસ્ટ છે ભાઈ, અનસબસ્ક્રાઇબ માર દે છે. નો કોમેન્ટ. કોઈ ખોટું ના લાગવું જોઈએ. આરસીબી વાળા સોરી. લેટ્સ ગો. આ નવી આઈટમ ચાખવા લીધી પણ ખાટી ચડ મોડું ખરાબ થઈ ગયું છે અમારું. હા ગાડી રોકેલી જ છે, અમે તો અહીંયા જ છે. આવી તમે અહીં જગદીશ પર આયુ સારું લાગે સાઈડ નું. એમાં લીંબુ નાખે એવું લાગે. આ કઈ આખું કરતો ના ખાઈ જાયેલું. તો બીજા આટલું કઈ જાય ખાઈ જાયેલું. વિમલભાઈ આ કમ ના લઈ જવાય. પેલી ખરેખર લઈ ગઈ. એ તો છોકરા માટે જ છે. ગઠ્ઠર લઈને આવે યાર. ખાઈ જતું જોઈ લઈશું બધું. काट खोल लेला अपन लॉक कर दी तो. अरे उसका वो फास्टैग नहीं हो रहा. ऐसा करो रिवर्स ले लो, उसकी लाइन में डाल देते हैं. प्रियस बाव खड़े हो चुके हाय बारो. પ્રિયસ આપણું પાસ ના થયું. થઈ ગયું. Continue on National Expressway 150 kilometers. નહીં આ લોકો કાપવાનું ખેલતા નહીં. ગાઈઝ અમે લોકો પેટ્રોલ ભરાવા ડીઝલ ભરાવા ઊભા થઈ ગયા છે. એમ તો ગાડીમાં ફૂલ ડીઝલ છે, પણ અમને ન્યૂઝ મળી હતી કે થોડું શોર્ટેજ ચાલે છે રાજસ્થાનમાં, તો અમે કોઈ રિસ્ક નહીં લેતા. જેટલું બી હોય ફૂલ કરાવી દઈએ છીએ પાછું. તો આ થર્ડ ટાઈમ અમે ઊભા થઈ ગયા છે પેટ્રોલ પંપ પર. મને તો બહુ ઊંઘ આવે છે. ઓકે આઈ થિંક હવે મેં ઊંઘી જઈશ અને સીધો કાલે ઉઠીશ. સીધો કાલે બ્લોગ કન્ટિન્યુ કરીશું. ઓકે ગાઈઝ અમે હોઈ ગયા છે ખાટલામ હાઈવે પર. ગુડ નાઇટ. હે ગાઈસ કેમ છો બધા? ગુડ મોર્નિંગ. આપણે ફાઇનલી રેસ્ટ લઈ લીધો છે અને પડી ગયા છે આડા ખાટલામાં. જસ્ટ ઉતર્યા ભારતમાલા હાઈવેથી અને એક હોટલે રેસ્ટ લીધો. જોઈ શકો છો બધા. મેં પણ રેસ્ટ લીધો છે. ઓકે મારા પગ ઉડી ગયા છે. મને બહુ ઊંઘ આવે છે. ચલો 128 કિલોમીટર રહ્યું છે અહીંયાથી રણુજા. જોઈએ જઈએ ચલો. ગાઈસ સૌથી પહેલાં ટોયલેટમાં કોણ જશે એના માટે અમે ટાઈમ પકાવીએ છીએ.
કેમ કે ચલો ચલો જલ્દી ત્રણેવને માહોલ વેવી કરવાનો શોખ છે. આ પહેલો છે લા માં કસમ ઓ બીજો એટલે માં પતી ગયું મારું તો કરિયર ખતમ. આ નહીં ગણાય, આ તો સ્ક્રિપ્ટેડ હતું, પહેલા મેં પકાઈ લીધું છે. કરીને તમે રાજસ્થાન ના આવો, અહીંયા આગળ એટલો તાપ છે કે તમે ફોરેનરથી વેસ્ટ ઇન્ડિઝ બની જશો. તો કૃપયા કરીને તમે કાશ્મીર જાઓ ફરવા. તો વધારે ખોરા થશે. યસ, હવે તો બ્લેક થઈ જશે. કેવું લાગ્યું તને? તાપ એનો તાપ કેવો લાગ્યો? બહુ ખતરનાક. ખંજવાળ આવે છે? હાવ પણ બતાવતો ના. બીજા ખંજવાળ આવે છે ને? બતાવતો ના. હા તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે રૂમ પર. અને અમે જ્યારે પણ અહીંયા આવીએ છીએ આ જ હોટલમાં રોકાઈએ છીએ, કેમ કે આ હોટલ અહીંયાની બેસ્ટ હોટલ છે. એટલે અમે ફાઇનલી પહોંચી ગયા છે. હમણાં વાગ્યા છે 1 વાગ્યો છે ઓલમોસ્ટ બપોરનો. અને આખી રાત અમે ઊંઘી નહીં ગયા, તો હવે ઊંઘી જઈશું. અને આ જો આપણો બ્લોગ ચાલુ છે, આપણો બ્લોગ ચાલુ છે ત્યાં એ જ જોઈએ છે. અને હવે સૂઈ જઈશું, કેમ કે આખી રાત ઊંઘ્યા નહીં, ટ્રાવેલિંગ કરવું છે. તો હમણાં સૂઈ જઈશું થોડાક ટાઈમ માટે, પછી સાંજે જઈશું દર્શન કરવા. તો દર્શનનો બ્લોગ અલગ આવશે. અહીંયાથી 4-5 કલાક પછી અમે જઈશું દર્શન કરવા, અને આરતી વારતી બધું જ કરીશું. તો ચલો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે મેં સૂઈ જઈશ, કેમ કે મેં થાકી ગયો છું. તો લેટ્સ ગો. આ ભાઈ તો સૂઈ ગયા છે, આખું ટ્રાવેલિંગ કર્યું છે, એમને ગાડી ચલી છે. તો હું પણ સૂઈ જાઉં છું. ચલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, જે રહેશે મંદિરનો. તો હા, ચલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય रामापीर અને गुड नाइट. गाइस तुम्हारे दोस्त लोग होते होगे फूडी, हमारे तो सब दानव है दानव.